પાટણ જિલ્લાના સરસ્વતી નદીના કિનારે વસેલું રૂની ગામ આજે પોતાના લાલ ચટક અને સ્વાદિષ્ટ ગાજર માટે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઓળખાય છે. છેલ્લા લગભગ 50 વર્ષથી ગાજરની ખેતી સાથે જોડાયેલું આ ગામ ટેકનોલોજીથી ખેતીને વધુ લાભદાયી બનાવી રહ્યું છે. રૂની ગામના ખેડૂતો દ્વારા ગાજર ધોવા માટે ખાસ આડા ડ્રમ ટાઈપનું મશીન વિકસાવવામાં આવ્યું છે. પટેલ હિતેશભાઈ પ્રહલાદભાઈ, ગામ રૂની, તાલુકો જિલ્લો પાટણ. પહેલાં અમે ગાજર, અમારું વાવેતર બહુ મોટું હતું રૂની ગામમાં, પણ અમે ગાજર પહેલાં કુંડીમાં ધોઈને જાતે કરીને લઈ જતા. પછી એમાંથી ભાવમાં અને પહોંચી ના વળતા વધારે માલ હતો તો અમે જોધપુર સાઈડ ગયા રાજસ્થાન, અને અમે દેખ્યું કે ભાઈ ત્યાંથી મશીનથી ધોવે છે. તે રીતે અમે મશીન બનાવી અને અમે મશીન બનાવીને અહીં અમારા તે લોકો વિકસાવ્યું. આ મશીનરી એનો ખર્ચ મતલબ એક ખેડૂતનો વિકસાવે તો એનો ખર્ચ શું થાય છે? એનો ખર્ચ મશીનનો બધું થઈને એના ઉભળ્યું મશીન જોઈએ અને આ મશીન બધું થઈને 80-90 હજારનો ખર્ચો થાય. આ મશીનમાં શું શું મતલબ સિસ્ટમ કઈ રીતની હોય છે આખી? મશીનમાં સિસ્ટમ કે તમે ડાયરેક્ટ ગાજર આવે એ ગાજર ડાયરેક્ટ સીધા અંદર નાખો, અંદર નાખી અને પાણી અંદર છોડી અને થોડું ધોવો તો ક્લીન ખાય એવા ગાજર થઈ જશે. આ મશીનથી ખેડૂતોને શું ફાયદો છે? મશીનથી ફાયદો એક સમયનો બચત થાય છે, માણસ ઓછા જોઈએ છે અને નાના માણસોએ આમાં ચાલી રહેશે, અને આનાથી ભાવમાં થોડો 5-10 રૂપિયાનો ભાવમાં ફેર પડે છે, અને વધારે માલ હોય તો અમે પહોંચી વળીએ છીએ મશીનથી. આપણે વાત કરીએ આ મશીન નતું અને પહેલા જે માટીવાળા ગાજર હોય એ વેચવા જતા, તો એમાં શું પરિસ્થિતિ બનતી આખી? પહેલા જે અમે ગાજર કુંડીમાં ડાયરેક્ટ જઈને ધોઈને ઓછી ધોલાઈ થતી ને, તો એના લીધે ભાવમાં 10, 15, 20, 25 રૂપિયાનો મણે ફેર રહેતો, અને મશીનથી લઈ જઈએ તો ભાવમાં થોડું ક્વોલિટી જળવાય છે અને ભાવમાં થોડું વ્યવસ્થિત જતું રહે છે, 25-30 રૂપિયા ઊંચું. આપણા ગામમાં, તમારા રૂની ગામમાં અંદાજે કેટલા આવા મશીન હશે? અમારા રૂની ગામમાં ખેતરે મશીન જ છે, ખેડૂત દીઠ પણ લગભગ 50-60 મશીન હશે. જો કોઈ ખેડૂતને મશીન ના હોય તો એમને શું કરવાનું હોય? જો કોઈ ખેડૂતને મશીન ના હોય તો એ જેને મશીન હોય એના ત્યાં ભાડા પટ્ટે કે જે ઉપર જે ભાડું થાય એ ભાડું આપીને ધોઈ શકે છે. ટોટલ આ આપણે વાત કરીએ કેટલા વર્ષથી આ મશીન ગામમાં લાવવામાં આવ્યું, જેના લીધે આમ ફાયદો ખેડૂતોને થતો હતો? લગભગ 10-15 વર્ષથી અમે આ મશીન વસાવી દીધા છે. પહેલાં અમે કુંડિયામાં ધોતા, પછી મશીન વસાવી દીધા, એટલે 10-15 વર્ષ જેવું થઈ ગયું છે મશીન લાવે.